અગેન નીટમાં ઓલવેઝ એક બે ક્વેશ્ચન આવે છે આમાંથી. જે ટોપિક જે છે મૂત્રપિંડના કાર્યનું નિયમન. અગાઉના બંને બે લેક્ચર્સ મેં અપલોડ કર્યા છે. બીજા બે લેક્ચર્સ હું આજે અપલોડ કરી દઈશ યુટ્યુબ પર. તો કોઈ રહી ગયું હોય, કોઈ વચ્ચેથી લેફ્ટ થઈ ગયું કંઈ હોય તો તમે યુટ્યુબ માંથી જોઈ શકો છો. ઓકે, મેં મૂકી દીધા છે આજે. બાકીના બે જે છે આજે હું મૂકી દઈશ. ઓકે, તો જો આમાંથી ઓલવેઝ તમને એક ક્વેશ્ચન મિનિમમ 1 થી 2 ક્વેશ્ચન એક્સપેક્ટેડ છે નીટમાં, ખ્યાલ રાખજો. તો હવે આના માટે કેવું છે કે જે નિયમન જે છે મૂત્રપિંડના કાર્ય, એના માટે આમ જોવા જઈએ તો અંતઃસ્રાવી પ્રક્રિયા, પછી એના સિવાય અને એના આધાર પર અમુક અંગો જે છે એ આનું નિયમન જે છે કરે છે. તો કયા કઈ વસ્તુ હશે? એક તો આમાં નિયમનમાં આવશે હાઇપોથેલેમસ, પછી આવશે જક્સ્ટા રુધિર કેશિકા ઉચ્ચ ઉપકરણ છે, જીએફ. આપણે અગાઉ બી વાત કરી હતી જીએફઆર વખતે. અને ત્રીજું આવશે આમાં હૃદય. તો આ અંતઃસ્ત્રાવો જે છે એના આધારે આ ત્રણેય જે છે એ આના નિયમનમાં ભાગ લેશે. ઓકે, એટલે આમ અંતઃસ્ત્રાવના આધાર પર આ નિયમનની અંદર ત્રણેય મદદરૂપ છે. ઓકે, હવે ખાસ કરીને કેવું હશે કે મૂત્રપિંડમાં આપણે આગળ મેક્યુલા ડેન્સાની વાત કરી હતી, યાદ હોય તો. યાદ છે કોઈને મેક્યુલા ડેન્સા? જેજીએ ના રિલેશનમાં જ આપણે વાત કરી હતી. ડીસીટી ના મેક્યુલા ડેન્સાના કોષો જેજીએ બનાવશે, જે એની અંદર આ ચોક્કસ કોષો હશે ડીસીટીમાં. મેક્યુલા ડેન્સા જે છે એ આશ્રુતિ સંવેદકો ધરાવે આશ્રુતિ સંવેદકો, બરાબર. અને હાઇપોથેલેમસ જે છે એ પણ આશ્રુતિ સંવેદકો ધરાવે. ઓકે, અને હાઇપોથેલેમસ જે છે એ પણ આશ્રુતિ સંવેદકો ધરાવે છે, બરાબર. એ તમે અહીંયા હવે આશ્રિત સંવેદકો ચોક્કસ પ્રકારના સંવેદકો છે, અથવા જે કોષીય સંવેદકો છે કે જે રુધિરનું કદ, પાણીનું પ્રમાણ, આયનિક પ્રમાણ એનાથી સક્રિય થશે. એનાથી સક્રિય થશે, બરાબર. એટલે આ શું થશે કે શરીરમાં જે પણ આશ્રુતિ સંવેદકો જે છે મનુષ્યના શરીરમાં એ પણ હાઇપોથેલેમસ મગજનો ભાગ છે, ખ્યાલ રાખજો. જે પણ આશ્રુતિ સંવેદકો જે છે કે તે રુધિરના કદ, રુધિરમાં પાણીનું પ્રમાણ, ઓકે, અને આયનિક સાંદ્રતા અથવા આયન્સ. તો આના લીધે આ સંવેદકો જે છે એ આ બધી વસ્તુના લીધે એની સામે શું ધરાવે છે? સંવેદિતા ધરાવે. આશ્રુતિ સંવેદકો જે છે એ આની સામે સંવેદિતા ધરાવે, અને એ સક્રિય થશે. આમાં આ બધાની અંદર કોઈ પણ ફેરફાર થશે કે આમાં કોઈ પણ ફેરફાર થશે કે આ ત્રણેયની અંદર, તો આ સંવેદકો સક્રિય થશે. તો શું થશે? આ સંવેદકો સક્રિય થશે. ક્લિયર?
આમાં કોઈ ડાઉટ કે આની સામે આમાં ફેરફાર કોઈ પણ થશે આ ત્રણેયના લીધે તો એ સમજ્યોતા દ્વારા એટલે એમાં ફેરફાર થશે આના પ્રમાણ કે આના પ્રમાણની અંદર કોઈ પણ ફેરફાર થાય તો આ સંવેદકો જે છે એ સક્રિય થશે ક્લિયર એટલું બધાને હા સર કે ના હા સર આગળ વધીએ ઓકે ચલો હા હવે સમજો હવે આપણે અલગ અલગ પરિસ્થિતિની વાત કરી કે પાણીનો ઘટાડો થઈ જાય આપણે અલગ અલગ પરિસ્થિતિ લઈએ છીએ ફર્સ્ટ લેટ્સ સે કે શરીરની અંદર પાણીનો ઘટાડો થઈ ગયો ઓકે ખૂબ ઉનાળો છે અને શરીરની અંદર લેટ્સ સે કે પાણીનો ઘટાડો જે છે થઈ ગયો એવું આપણે એવું થયું છે કન્ડિશન પરિસ્થિતિ ઓકે તો આ પરિસ્થિતિમાં શું થશે કે એના લીધે શ્રુતિ સંવેદકો સક્રિય થશે બરાબર સક્રિય થશે હાઇપોથેલેમસમાં છે પછી આપણે મેક્યુલા ડેન્સાની વાત કરી ઓકે તો એ બધું તમને ખ્યાલ હોવો જોઈએ હવે સક્રિય થાય એટલે શું કરશે તો હાઇપોથેલેમસ માંથી તમને કદાચ યાદ હોય થોડું ઘણું તમને તમે 11th લાસ્ટ યર જે અંતઃસ્ત્રાવી તંત્ર ભણ્યા હશો તો હાઇપોથેલેમસ માંથી શું મુક્ત થશે હાઇપોથેલેમસ માંથી એડીએચ અથવા વાસોપ્રેસિન સાંભળ્યું છે એન્ટી ડાયુરેટિક હોર્મોન કે વાસોપ્રેસિન જે કહીએ બરાબર એ મુક્ત થાય ને ઓકે ન્યુરો હાઇપોફાઇસિસ માંથી કે હાઇપોથેલેમસ જે છે એ આ પિટ્યુટરી જે છે એના જેને આપણે શું કહેવું તમે ન્યુરો હાઇપોફાઇસિસ કે એમાંથી મુક્ત થશે ઓકે તો જે પશુ ભાગ છે એમાંથી ખાસ કરીને આ મુક્ત થશે આ અંતઃસ્ત્રાવ છે બધાને ખ્યાલ હશે એડીએચ એટલે એન્ટી ડાયુરેટિક હોર્મોન તો હવે શું થશે ઓકે કે પાણીનું પુનઃ શોષણ થશે ઓકે આના લીધે મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ ભાગમાંથી પાણીનું પુનઃ શોષણ થશે એટલે શું થશે એના લીધે ડાયુરેસિસ રોકાશે એના લીધે ડાયુરેસિસ જે છે ડાયુરેસિસ મતલબ મૂત્ર ત્યાગ અથવા મૂત્ર જે નિર્માણની પ્રક્રિયા હશે તે ધીમી પડશે કે રોકાશે ઓકે ચા કોફી જે છે એ બધા ડાયુરેટિક છે મતલબ કે તમે પ્રવાહી વધારે પીવો તો તમારે યુરિન વધારે જવું પડે ઓકે તો અહીંયા આ જે છે ડાયુરેટિસિસ આ રોકશે એટલે મૂત્ર ત્યાગ જે છે સ્ટોપ થશે પાણીનો વ્યય જે હશે તે રોકાશે પાણીનો જે વ્યય હશે તે એટલે મૂત્ર ઉત્પન્ન થવાનું જે છે પ્રક્રિયા એ રોકાશે ઓકે ત્યાગ ના કહી શકો ગુજરાતીમાં મૂત્ર ઉત્પન્ન થવાનું વધારે યોગ્ય નિર્માણ કે ઉત્પન્ન થવાની પ્રક્રિયા જે છે એ રોકાશે ફર્સ્ટ કન્ડિશન ક્લિયર બધાને આ વાળી કે નહીં કે ના તો આ ફર્સ્ટ કન્ડિશન છે હવે સેકન્ડ બીજી પરિસ્થિતિ શું થાય પાણી વધી જાય તો શરીરમાં વધારે પાણી છે તો શું થશે બરાબર તો આ સેકન્ડ કન્ડિશન ની વાત કરીએ પાણીનું પ્રમાણ જે છે એ વધશે પાણીનું પ્રમાણ જે છે લડશે કે વધશે એવું આપણે વિચારીએ એટલે એ પરિસ્થિતિ થાય છે ઓકે તો શું થશે એ પરિસ્થિતિમાં તો શારીરિક પ્રવાહી પાણીમાં વધારો થયો એટલે આશ્રુતિ સંવેદકો જે છે ને સ્વિચ ઓફ થશે તરસ લાગવાની જરૂર નહીં પડે એટલે આશ્રુતિ સંવેદકો જે છે એનું કાર્ય
બંધ થશે. એટલે આપણા બોડીમાં તરસ લાગે તો અસંવેદકો બી જવાબદાર છે, એટલે આપણે પાણી પીએ એ પણ ખ્યાલ રાખજો આગળના કેસમાં. ઓકે, પછી એના લીધે શું થશે? એડીએચ ની મુક્તિ અથવા એડીએચ નો જે સ્ત્રાવ જે છે એ ક્યાંથી બંધ થશે ને? હાઇપોથેલેમસ માંથી. હાઇપોથેલેમસ માંથી બંધ થશે. ઓકે, એટલે આ ફીડબેક, આખી પ્રક્રિયા જે છે આ ફીડબેક જ છે એક પ્રકારનું, બંધ થશે, ઓવર થશે. બરાબર, એટલે હવે કઈ મૂત્ર નિર્માણ જે છે એઝ યુઝ્યુઅલ જે છે ચાલુ રહેશે. બરાબર, હવે એડીએચ નું બીજી શું અસર છે? આટલું ક્લિયર બધા કે નહીં? હવે જો એડીએચ ની બીજી શું અસર છે? એટલે એડીએચ ની, એડીએચ મીન્સ અગેન અહીંયા ફૂલ ફોર્મ લખી દો કોઈને યાદ ન હોય તો, એન્ટી ડાયયુરેટિક હોર્મોન. તો આની આપણે અસરોની વાત કરીએ આની અસરો શું છે કે આ રુધિર દબાણ જે છે એ વધારી શકે, એટલે આની સંકોચન અસર છે. રુધિરવાહિની પર એનું સંકોચન કરશે. ઓકે, રુધિરવાહિનીનું સંકોચન થાય એટલે શું થાય? રુધિર દાબ વધશે ને? સંકોચન થાય એટલે દાબ વધશે, એટલે શું થશે? રુધિર કેશિકા ગુચ્છમાં રુધિર પ્રવાહ વધશે ને? યાદ આવ્યું? એટલે શું થશે? રુધિર કેશિકા ગુચ્છમાં દાબ વધે એટલે રુધિર પ્રવાહ વધશે ને? પ્રેશર વધારે છે એટલે વધારે બ્લડ આવશે. ઓકે, એટલે શું થયું? જીએફઆર માં શું થાય? વધારો કે ઘટાડો? કોઈ કહી શકે? વધારો. વધારો. ઓકે, વેરી ગુડ. તો જીએફઆર માં વધારે. જ્યારે ઘટી જશે જીએફઆર ત્યારે પાછી એની આ રીતના આખું એડીએચ જે છે એ આ પ્રક્રિયા કરશે. આ બધા એમસીક્યુ છે. આ બધા એક એક વસ્તુ લઉં છું ને બધા એમસીક્યુ તરીકે પૂછે છે એટલે આ રીતના લઉં છું. ચોપડીમાં બધું ભેગું આપીશ, તમે જોયું હોય. બરાબર, હવે આપણે વાત કરીએ છીએ રાસ મિકેનિઝમ. આખામાં આપણે રાસ મિકેનિઝમની વાત કરીએ છીએ, બીજા જે અંતઃસ્ત્રાવો જે અસર કરતા છે. ઓકે, રાસ મિકેનિઝમ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. અથવા પ્રક્રિયા તમે ગુજરાતીમાં કહી શકો. મિકેનિઝમ ને પ્રક્રિયા કહે છે. ઓકે, સારી જગ્યાએ તમે જાઓ ડેમો આપવા તો રાસ મિકેનિઝમ બનાવવાનું કે ચેક કરે કેટલું તમને આવડે છે. એનીવેઝ, જો ટીચરો માટે ખાસ. ઓકે, હવે જો શું થશે કે રાસ મિકેનિઝમમાં આર મતલબ શું થાય? રેનિન. ઓકે, અહીંયા સિંગલ એન છે. આ રેનિન અંતઃસ્ત્રાવ છે, યાદ આવ્યું? આ રેનિન અંતઃસ્ત્રાવ છે, એ ખ્યાલ રાખજો. પેલો આપણે ઉત્સેચકે ભણી ગયા ને, પછી એ શું છે? એન્જિયોટેન્સિન 1. ઓકે, એન્જિયોટેન્સિન 1 ને 2 માટે આપણે યુઝ જે કરીએ છીએ. બીજું આમાં તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આની અંદર બીજું એ જે છે એટલે 1 ને 2 આપણે બંને ગણી શકો. પછી બીજું એ જે છે શું છે? તો કે આલ્ડોસ્ટેરોન. આલ્ડોસ્ટેરોન માટે આ લોકોએ એએસ જે છે ટર્મ યુઝ કરી છે. ઓકે, આલ્ડોસ્ટેરોન જે છે. ઓકે, રેનિન, એન્જિયોટેન્સિન, આલ્ડોસ્ટેરોન મિકેનિઝમ. બીજું આમાં અલગથી આનું કાર્ય જે છે એ સાથે સંકળાયેલું આવશે. બીજું જેને કહીએ છીએ એએનએફ. એએનએફ મતલબ એટ્રિયલ નેટ્રી યુરેટિક ફેક્ટર. તો આ હૃદયના સાથે સંકળાયેલું છે. અહીંયા આપણે આ રાસની વાત કરીએ છીએ, એ આપણે
એટલે આ બધા આ જે છે આનું કાર્ય જે છે આની હારે બી સંકળાયેલું આવશે. એ આપણે હમણાં આગળ વાત કરીએ એટલે તમને ખ્યાલ આવશે કે એ અને એફ હારે આનું કાર્ય કઈ રીતે સંકળાયેલું આવશે. બરાબર, તો આ ફૂલ ફોર્મ ની વાત. હવે સમજો, હવે આપણે ધીમે ધીમે આ બધી વસ્તુ સમજીએ છીએ. ઓકે, આ ફૂલ ફોર્મ બધાને ક્લિયર હોવા જોઈએ. આટલું ક્લિયર બધાને? ઓકે, ફૂલ ફોર્મ જે છે રાસ મુખ્યાલ. હવે બી બધા પાછા એવી રીતના જ લેશું. 3-4 વસ્તુ છે, એમસીક્યુ છે. હવે જો જેજીએ ના કાર્યની વાત કરીએ. જેજીએ જે છે એ આપણે કીધું કે જેજીએ નું કાર્ય આવશે આમ. તો રાસ મિકેનિઝમ તમારે જેજીએ ના અનુલક્ષીને જ વાત કરીએ તો જેજીએ આ જે જક્ષટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ જે હતું એનું વાત કરીએ આપણે. ઓકે, સમજો. લેટ્સ સે GFR, ઓકે, પછી અથવા રુધિર કેશિકા ગુચ્છનો રુધિર દાબ જે છે, ઓકે, અથવા રુધિર કેશિકા ગુચ્છમાં રુધિર પ્રવાહ જે છે, ઓકે, એમાં ઘટાડો થશે. એટલે તમે ગમે તે વસ્તુ લઈ શકો. તમે GFR માં ઘટાડો કયો, રુધિર દાબમાં ઘટાડો કયો, રુધિર કેશિકાની અંદર રુધિર કેશિકા ગુચ્છમાં રુધિર પ્રવાહમાં ઘટાડો, તમે ગમે તે વસ્તુ કહી શકો. ઇન શોર્ટ આ બધામાં કોઈ પણ જાતનો ઘટાડો થશે. કોઈ પણ પ્રકારનો ઘટાડો થશે, ઓકે, ત્યારે શું થશે એની વાત આપણે કરીએ છીએ. બરાબર, તો હવે સમજો. તો હવે શું થશે આના લીધે? આના લીધે તો જેજી કોષ સક્રિય થશે. જેજી કોષ જે છે એ સક્રિય થશે અને રેનિન મુક્ત થશે. એટલે જક્ષટા રુધિર કેશિકા ગુચ્છના જે કોષો, ઉપકરણના કોષો જે છે, ઓકે, જે આપણે જે ઉપકરણની વાત કરી મેક્યુલા ડેન્સન એ સક્રિય થાય. ઓકે, અને રેનિનનો સ્ત્રાવ કરશે. રેનિનનો સ્ત્રાવ કરશે. બરાબર, હવે આ રેનિન શું કરશે? હવે આ જે રેનિન જે છે, બરાબર, આ રેનિન શું કરશે તો સમજજો આખું ધ્યાનથી. હવે આ રેનિન ના લીધે અહીંયા રેનિન ની વાત કરી, ઓકે, તો રેનિન ના લીધે શું થશે? રેનિન એન્જિયોટેન્સિનોજન રુધિરમાં હશે. એન્જિયોટેન્સિનોજન રુધિરમાં છે. એ શેમાં પરિવર્તિત થશે? એન્જિયોટેન્સિન 1 માં. અહીંયા આ પ્રક્રિયા કોણ કરશે? રેનિન. એન્જિયોટેન્સિન 1 શેમાં પરિવર્તિત થાય? એન્જિયોટેન્સિન 1 જે છે એ પરિવર્તિત થશે એન્જિયોટેન્સિન 2 માં. ઓકે, એન્જિયોટેન્સિન જે છે જનરલી એ યકૃતમાં બને. એ ખ્યાલ રાખજો, યકૃતમાં બનશે. 1 જે છે કાર્યશીલ ના, 2 માં જે કાર્યશીલ થવું જોઈએ. હવે આ 2 જે છે, એન્જિયોટેન્સિન 2 જે મળ્યું આપણને, એ શું છે? તો કે રુધિરવાહિની સંકોચક છે. એ રુધિરવાહિની સંકોચક છે. તો હવે શું થશે? આનાથી શું થાય? એન્જિયોટેન્સિન 2 થી આને આવી રીતના બી લખાય. ઘણી વાર આને AG1 બી લખે અને AG2 પણ લખે. AGT પણ યુઝ થાય. હવે આના લીધે શું થશે? પ્રક્રિયા જે થશે એની આપણે વાત કરીએ છીએ. કોઈ કહી શકે શું થાય આના લીધે? સામાન્ય વસ્તુ છે, પાછું નોર્મલ થશે. જીબીપી વધશે એટલે જે
રુધિર કેશિકા ગુચ્છ જે છે એની અંદર રુધિર દાબ જે છે એ વધશે, બરાબર. એની અંદર રુધિર દાબ જે છે એ વધશે એટલે શું વધે? જીએફઆર માં પણ વધારો થશે. સેમ વસ્તુ છે. આ પણ વધશે, ઘટાડો થાય તે પાછું નોર્મલાઇઝ કરશે. સામાન્ય કરવા માટે આ જરૂરી છે. હવે આ AG2 ની વાત જે કરી, એન્જિયોટેન્સિન 2 જે છે એનું બીજું પણ કાર્ય છે. કે એન્જિયોટેન્સિન 2 જે છે, આપણે જે એન્જિયોટેન્સિન 2 ની વાત કરી ને તેનું બીજું પણ કાર્ય છે, બરાબર. તો એના વિશે આપણે વાત કરી. નવી સ્લાઇડ પર લો. જો ગુજરાતીમાં એ જ થશે, એટલા માટે આવી રીતના લખ્યું છે. એન્જિયોટેન્સિન 2 શું કરશે? ઓકે, કે એડ્રિનલ ગ્રંથિ છે ને, એડ્રિનલ બાહ્યકને સક્રિય કરે. એડ્રિનલ ગ્રંથિના એડ્રિનલ બાહ્યકને સક્રિય કરે. એટલે શું ઉત્પન્ન થશે? આલ્ડોસ્ટેરોન જે છે એનો સ્ત્રાવ થશે ને બાહ્યકમાંથી, બધાને ખ્યાલ હશે કે આલ્ડોસ્ટેરોન નો સ્ત્રાવ થશે. હવે આના લીધે શું થાય? તો કે Na+H2O નું જે છે દુરસ નલિકાના ભાગમાંથી પુનઃશોષણ થશે. એટલે સોડિયમ, પાણી આ બધું જે છે આનું દુરસ ગુચડામય નલિકા માંથી શું થશે? પુનઃશોષણ, બરાબર. હવે એટલે શું થાય પાછું? રુધિર દાબમાં વધારો. રુધિર દાબમાં વધારો થાય એટલે જીએફઆર માં શું થાય? શું થાય જીએફઆર માં? જીએફઆર માં પણ વધારો થાય ને, હા કે ના? તો પછી આ જો આ બીજો ક્વેશ્ચન, એન્જિયોટેન્સિન નું બીજું કામ આલ્ડોસ્ટેરોન આ રીતે કરે. એટલે આ રાસ મિકેનિઝમ માં જ આવે ને, રેનિન નું કામ થયું, આનું કામ કર્યું, તો આખું રાસ મિકેનિઝમ થયું. આખું રાસ મિકેનિઝમ થયું. આપણે આ વાત કરી તે કે એન્જિયોટેન્સિન માંથી 1, પછી 1 માંથી 2 બને, 2 માંથી પછી પાછું એ શું કરે? સંકોચક છે એટલે એ પાછું વધારો કરે. હવે અહીંયા એન્જિયોટેન્સિન 2 ની બીજી અસર જે છે એડ્રિનલ ગ્રંથિ પર છે. ઓકે, એટલે આપણે જે વાત કરી એ જ છે કે એન્જિયોટેન્સિન 2 જે છે એની બીજી અસર શેના પર છે? એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિમાં તમને ખ્યાલ છે બાહ્યક અને મજ્જક બે ભાગ હોય. એમાં વિયા ક્યાં અસર કરે છે? તો કે એડ્રિનલ બાહ્યક પર. પછી આ પ્રક્રિયા થશે. ક્લિયર? આમાં કોઈ તકલીફ હોય તો બોલો હવે. नहीं तकलीफ। ચલો હવે આપણે આને કંટ્રોલ કરવા માટે નિયામક તરીકે કોણ કાર્ય કરે? રાસ મિકેનિઝમ ના નિયામક તરીકે ANF કાર્ય કરે. શું કાર્ય કરે? ANF કાર્ય કરશે. હવે આપણે ANF ની વાત કરવાની છે. ANF એટલે મેં પહેલા જ કીધું કે એટ્રિયલ નાઇટ્રિયુરેટિક ફેક્ટર. ઓકે, તો એ ક્યાંથી મુક્ત થાય? તો કે હૃદયના કર્ણકની દિવાલમાંથી.
હૃદયના કણકની દિવાલમાંથી મુક્ત થશે. ઓકે, એને ફૂલ ફોર્મ પાછું યાદ ના હોય તો કહી દઉં, એટલે લખી દઉં અહીંયા એટ્રિયલ નાઇટ્રિયુરેટિક. બરાબર, એટલે આ નિયામક છે, રાસ મિકેનિઝમ નો નિયામક છે, રાસ પ્રક્રિયાનું નિયામક છે, એવું તમે કહી શકો. ANF જે છે એ રાસ પ્રક્રિયાનું નિયામક છે. આ બી એક MCQ છે, તો યાદ રાખજો. મુક્ત થશે એ બી તમને ખ્યાલ હોવો જોઈએ, એવી ક્વેશ્ચન છે. હવે શું થાય, લેટ્સ સે કે ANF ની વાત કરીએ તો કર્ણકમાં રુધિર જે છે એનો પ્રવાહ વધી ગયો છે. હૃદયના કર્ણકમાં, કેમ કે આપણે વાત કરીએ ને આ બધું મૂત્ર જેટલું બ્લડ ફ્લો થશે એના રિલેશનમાં છે ને આ બધું. કર્ણકમાં રુધિર પ્રવાહમાં વધારો થયો છે, હૃદય ચક્રને અનુલક્ષીને યાદ રાખજો આ વાત. તો હવે શું થશે, એના લીધે ANF નો સ્ત્રાવ કે મુક્ત થશે કર્ણકમાંથી જ. એટલે ANF શું કરશે પછી, તો કે રુધિર વાહિનીનું વિસ્તરણ કરશે. જે રુધિર વાહિનીઓ હશે કે શિરા બીરા એનું મેઇનલી શું કરશે, વિસ્તરણ કરે એટલે શું થાય, રુધિર દાબ ઘટે. રુધિર દાબ ઘટે એટલે GFR શું થાય, ઘટે. ઘટે જ ને, ક્યાંથી વધે, ઘટશે જ ને. તો આ ANF નું કાર્ય થયું કે આ રીતના જો વધી જશે તેને ઘટાડવા માટે આ રીતે કાર્ય કરશે. બરાબર, તો આ કર્ણક નું બી આ રીતના કાર્ય આવે. આ બી બધું તમને એઝ એ ક્વેશ્ચન પૂછી શકે. ઓકે, આવી રીતે તમને એઝ એ ક્વેશ્ચન પૂછી શકે. આમાં કઈ તકલીફ હોય તો બોલો. હવે અમે ક્વેશ્ચન જે છે આના રિલેશનમાં એ આપણે લઈએ, પછી બાકીનો પાર્ટ સેકન્ડ હમણાં પાછું મીટિંગ પતે એટલે પાછું જોઈન કરી લેશું. તો તમને આ એક એક્ઝામ્પલ થી સમજાવું. બરાબર, લેટ્સ સે કે Na પ્લસ અને Cl માઇનસ જે છે એનો વ્યય થાય છે, મતલબ કે બહાર જાય છે, અને Na પ્લસ Cl માઇનસ ઘટશે એટલે પાણી જે છે H2O એમાં બી ઘટાડો કે વ્યય થશે. એમાં ઘટાડો કે વ્યય થાય એટલે શું થાય, રુધિર દાબમાં શું ફરક આવશે, ઘટશે ને નહીં. તો હવે આને કોણ સેન્સ કરશે, આવી પરિસ્થિતિ થઈ તો આને કોણ સેન્સ કરશે, તો કે આજે JGA ઉપકરણ જે છે એ આનાથી સંબંધિતતા ધરાવે છે. JGA શું કરશે, હવે JGA તો અહીંયા JGA નું કાર્યની વાત કરીએ એટલે JGA માંથી પછી આ રેનિન બેનિન મુક્ત થાય ને કે નહીં, યાદ આવ્યું, રેનિન વાળું બધું આગળ વાત કરી હતી આપણે. બરાબર, તો એ રેનિન મુક્ત થાય એટલે પછી શું થાય, એન્જિયોટેન્સિન 1 અને એન્જિયોટેન્સિન 2 સક્રિય થશે ને કે નહીં. એ સક્રિય થયા એટલે પછી શું થાય, આલ્ડોસ્ટેરોન એ મુક્ત થાય છે ને, આની અસર તો એ છે ને, આલ્ડોસ્ટેરોન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન પર મુક્ત કરશે ને. બરાબર, એટલે પાછું શું થાય, આલ્ડોસ્ટેરોન નું કામ શું હતું, Na પ્લસ નું પુનઃશોષણ વધારશે ને. જો અહીંયા આપણે વાત કરી હતી છે ને, યાદ આવ્યો, ડીસીટી માંથી એ જ વસ્તુ થઈ કે ડીસીટી માંથી પુનઃશોષણ વધારશે. તો એક ક્વેશ્ચન પૂછેલો છે તમને, સમજાવ્યું કઈ રીતે થાય. અમે ક્યાંય આપ્યું નથી પણ એક એક્ઝામ્પલ થી મેં તમને સમજાવ્યું કે કઈ રીતના એ જતું હશે બહાર, તો કઈ રીતના ડાયુરેસિસ ને બધું કંટ્રોલમાં આવશે. ક્લિયર આખું, કોઈને કઈ ડાઉટ હોય તો બોલો, કોઈને કઈ તકલીફ હોય તો બોલો. હા કે ના, જોઈ જો એકવાર બધા જ એક્ઝામ્પલ થી સમજાવ્યું કઈ રીતના આખું કામ કરે એક સાથે. પછી નોર્મલાઇઝ કરવું હશે તો પછી ANF કાર્ય કરશે, તો ANF કાર્ય કરશે.
બરાબર, એટલે આખી આપણે વાર્તા કરીએ ANF ની છે. બરાબર, તો હવે આપણે સેકન્ડ અર્થમાં આનાથી આગળ લઈએ. હવે અમુક પાર્ટ ટેક્સ્ટ બુક માંથી છે, તો પાછા તમે 1 મિનિટ થી ઓછો સમય બચ્યો છે તો પાછા બધા જોઈન થાવ એટલે આપણે આગળ લઈએ.